ગાંધીનગરમાં નબીરાએ બેફામ કાર ચલાવી એક્ટિવા ચાલકને ફૂટબોલની જેમ ફંગોળ્યો। ગાંધીનગરમાં ફરી એકવાર નબીરાએ રોડ પર ઉત્પાત મચાવ્યો હતો। ઝુંડાલ પાસે બેફામ માતેલા સાંઢની માફક જતા લાલ કલરની મર્સિડીઝ ચાલકે તેમની આગળ જતા મોપેડ ચાલકને ટક્કર મારી હતી, જે બાદ પણ કાર ચાલક રોકાયો ન હતો। લગભગ 100 મીટર સુધી ચાલકને ઢસડ્યો હતો। કારની ટક્કર એટલી જોરદાર હતી કે મોપેડ ચાલક રોડ પર ફૂટબોલની માફક ફંગોળાયો હતો। ચાલક લોહી લુહાણ થઈ ગયો હતો। ખતરનાક અકસ્માતના પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો। ગુજરાતમાં જોવા મળ્યો રફતારનો કહેર। મોરબીમાં કાર પુલ નીચે ખાબકી। મોરબીમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો હતો। મોરબીના ધરમપુર ગામ પાસે થાર કાર પુલ ઉપરથી નીચે પાણીમાં ખાબકી હતી। ધરમપુર પુલ પર પૂરપાટ આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી 70 ફૂટ ઉપરથી નીચે ખાબકી હતી। પાણીમાં કાર ખાબકતા હાહાકાર મચી ગયો। આ અંગેની જાણ થતાં તંત્રએ પહોંચીને ક્રેનની મદદથી કારને બહાર કાઢી હતી। કારમાં 4 લોકો સવાર હતા, પરંતુ કોઈની ઈજા પહોંચી નથી। આ તરફ જૂનાગઢના વિસાવદર નજીક અકસ્માત સર્જાયો। ચાપરડા નજીક સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું, જ્યારે એક જ પરિવારના 5 સભ્યો ઘાયલ થયા। બાઇક ચાલકને બચાવવા જતા કાર ચબૂતરા સાથે અથડાઈ હતી। ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। આ બાજુ દાહોદના સુખસર જાલોદ રોડ પર ગંભીર અકસ્માત થયો। 2 બાઇક સામસામે અથડાતા 6 લોકોની ઈજા થઈ। સુખસરથી જાલોદ તરફ આવતી અને જાલોદથી સુખસર જઈ રહેલી 2 બાઇક સામસામે અથડાઈ હતી। અકસ્માતમાં બંને બાઇક ચાલકોને ગંભીર ઈજા થઈ છે। રાજકોટ મોરબી હાઈવે પર મોડી રાત્રે સ્કોર્પિયો અને i20 કાર વચ્ચે ગમકવાર અકસ્માત થયો। આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયો કારનો બુકડો બોલાઈ ગયો। આ ઘટનામાં 2 બાળકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। વાછક પર બેડી ગામના મોક્ષ બાબરિયા અને વાંકાનેર ગામના શ્રેયા મદ્રેસાણિયાનું મોત નીપજ્યું। રાજકોટ નજીક બેડી વાછક પર ગામે રહેતા બાબરિયા પરિવાર ગઈકાલે મકર સંક્રાંતિ પર્વ મનાવવા વાંકાનેર ખાતે રહેતા તેમના સંબંધીના ઘરે ગયો હતો અને મોડી રાત્રે પોતાના ગામ બેડી વાછક પર પરત આવતો હતો। આ દરમિયાન i20 કાર તેમની સાથે મદ્રેસાણિયા પરિવાર પણ હતો, ત્યારે કાગદડી પાટિયા પાસે વળાંક લેતા સમયે રાજકોટ તરફથી આવતી સ્કોર્પિયો કારે i20 કારને અડફેટે લીધી હતી। અમદાવાદમાં પ્લાસ્ટિક બનાવતી કંપની ભડકે બળી, આકાશમાં ધુમાડાના કાળા ગોટે ગોટા ઉડ્યા। મહેમદાબાદની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી। મહેમદાબાદના હલદરવાસ ગામે આવેલી પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગી હતી। અચાનક લાગેલી આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ ભીષણ બનતા અંદર કામ કરતા લોકો બહાર દોડી આવ્યા હતા। ત્યાં સુધીમાં આગે આખી કંપનીને ઝપેટમાં લઈ લીધી હતી। પ્લાસ્ટિકનો મોટો જથ્થો અંદર હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી। આગના કારણે આકાશમાં કાળા ધુમાડાનું સામ્રાજ્ય છવાયું હતું। આ અંગેની જાણ કરતા મહેમદાબાદ, કઠલાલ સહિતનો ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે રજાના દિવસે આગ લાગી હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે। વડોદરા, મોરબી અને અમદાવાદમાં લુખ્ખાઓ બેફામ। સંસ્કારી નગરી વડોદરા શહેરમાં લુખ્ખાઓએ હદ પાર કરી નાખી છે। શહેરના માંજલપુર વિસ્તારમાં 2 જૂથ આમને સામને આવી ગયા હતા। સોસાયટીના લોકો એકબીજા પર પથ્થરોનો વરસાદ કર્યો। કોઈ બાબતે ઝઘડો થતા લોકો રોડ પર ઉતરી આવ્યા। મહિલાઓથી માંડી વૃદ્ધ, બાળકો સહિતના લોકો ધમાલ કરી રકઝક કરી। વાત એટલી ઉગ્ર બની ગઈ કે પથ્થરોનો વરસાદ કર્યો। આ અંગેની પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો। આ બાજુ વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ઇન ઓર્બિટ મોલ પાસે 2 રાહદારીઓ વચ્ચે ધક્કામુક્કી તેમજ મારામારીની ઘટના બની। કાર ચાલક યુવકે એક યુવકને ધક્કો ચડાવ્યો હતો, જેના પગલે ગોરવા પોલીસે ક્રિશ મનીષભાઈ મક્ખીજાની ધરપકડ કરી। યુવકે પોલીસ સ્ટેશનમાં માફી માંગીને કહ્યું કે આવી ભૂલ ફરી નહીં થાય। યુવાનના દાવા મુજબ એક વ્યક્તિ સાથે રસ્તા વચ્ચે બોલાચાલી થઈ હતી, ઝઘડો થયો હતો અને ધક્કામુક્કી પણ થઈ હતી, પણ પોલીસે પકડી લેતા બધી ટણી ઉતરી ગઈ। આ બાજુ મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। શહેરના વાવડી રોડ પર આવેલા ગણેશનગરના નાકા પાસે પતંગના સ્ટોલ નજીક અપશબ્દો બોલવા બાબતે બોલાચાલી થઈ। આ બોલાચાલીએ મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું, જેમાં એક મહિલા સહિત કુલ 7 વ્યક્તિઓની ઈજા પહોંચી। યોગેશભાઈએ જયેશભાઈ ધોકા વડે માર માર્યો હતો, જ્યારે અજાણ્યા શખ્સોએ હાર્દિકભાઈને માથા અને નાક પર માર માર્યો હતો। જયંતિભાઈને અજાણ્યા શખ્સે ડાબા પગે કોસના ઘા મારી ઈજા પહોંચાડી અને સોનલબેનને પણ માર મારવામાં આવ્યો। ઈજાગ્રસ્તોની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધવામાં આવી છે। તો અમદાવાદના ધમધમતા વિસ્તાર મણિનગર નજીક જાહેરમાં ખૂની ખેલ ખેલાયો। મણિનગર ફૂટબોલ ગ્રાઉન્ડમાં હત્યા કરાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો। હત્યા કોણે અને શા માટે કરી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। ભાણવડના બરડા ડુંગરમાં ફરી એકવાર દેશી દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ।
ભાણવડ તાલુકાના બરડા ડુંગર પર ચાલતી દેશી દારૂની ભટ્ટીઓ પર પોલીસે ફરી એકવાર સપાટો બોલાવ્યો. ભાણવડના બરડા ડુંગરમાં બુટલેગરોએ ડેરો જમાવ્યો. 2 રોકટોક દેશી દારૂની ભટ્ટીઓ ચાલી રહી છે. આ અંગેની અનેક ફરિયાદ બાદ પોલીસે તવાઈ બોલાવી. બરડા ડુંગરમાં આવેલ સાંકળોજ તળાવ નજીક ધમધમતી દેશી દારૂની ભટ્ટી પર પોલીસ ત્રાટકી. ત્યાંથી મોટી માત્રામાં દેશી દારૂ અને દારૂ બનાવવાનો ઉપયોગમાં લેવાતો આથો પકડી પાડ્યો. 1600 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો, દેશી દારૂ બનાવવાના સાધનો સહિત 40,000 મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો. પોલીસે દરોડા પાડતા આરોપી ફરાર થઈ ગયા. ફરાર આરોપી જીવણ ગલ્લા મોરી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. અત્યારે અરવલ્લી પોલીસે ફિલ્મી ડબ્બે દારૂનો જથ્થો જપ્ત કર્યો. અરવલ્લી પોલીસે ફિલ્મી ડબ્બે દારૂ ભરેલી કારનો પીછો કરી દારૂ પકડી પાડ્યો. અરવલ્લી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દારૂ ભરેલી કારનો 15 કિલોમીટર સુધી પીછો કર્યો હતો. પોલીસે પીછો કરતા ઝાડ સાથે ટકરાઈ હતી. બાદમાં ચાલક ફરાર થઈ ગયો હતો. જે બાદ મોડાસા મુલોજ પાટિયા પાસેથી કારને પકડી પાડી. કારમાંથી 4.71 લાખની 1450 બોટલ દારૂ ઝડપાઈ. દાહોદમાં કોળી સમાજના કાર્યક્રમમાં સ્પીચ આપવા ન દેવાતા પૂર્વ મંત્રી બચુ ખાબડે ઉદ્ધતાભર્યું વર્તન કર્યું. દાહોદના દેવગઢ બારિયા ખાતે આયોજિત વીર માધાંતા પ્રતિમા સ્થાપના સમારોહમાં ભારે હોબાળો મચી ગયો. પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા મંચ પર કરવામાં આવેલા કથિત ઉદ્ધતાભર્યા વર્તનને કારણે વિવાદ સર્જાયો. મળતી માહિતી મુજબ આ સમારોહના આયોજન પૂર્વે સમાજના અગ્રણીઓ દ્વારા સ્પષ્ટ નક્કી કરવામાં આવ્યું હતું કે આ એક સામાજિક અને ધાર્મિક પ્રસંગ હોવાથી મંચ પરથી કોઈ પણ પ્રકારનો રાજકીય પ્રચાર કરવામાં આવશે નહીં. જો કે આરોપ છે કે પૂર્વ મંત્રી બચુ ખાબડ દ્વારા જાહેરમાં પોતાની રાજકીય નામના અને હોદ્દાનું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સ્પીચમાં ન હોવાથી ગુસ્સે ભરાયા, જાહેર મંચ પર બાકડી પડ્યા, જેથી લોકોમાં વધતો જતો આક્રોશ અને બૂમાબૂમ જોઈને વાતાવરણ તંગ બની ગયું. મામલો વધુ બીચકે તે પહેલા જ ફરજ પર તૈનાત દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના પીઆઈ તાત્કાલિક સ્ટેજ પર દોડી આવ્યા. પોલીસે સમય સૂચકતા વાપરીને મધ્યસ્થી કરી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. કેટલા જણની સ્પીચ છે? કેટલા જણની સ્પીચ છે? હવે સાહેબ એક બે જણા જ છે. એક બે જણા પર નામ લખ માર. નામ લખ. કઈ મારે બોલવું ના પડે બીજું. પહેલાં કે નામનું સ્પીચમાં નામ લખ. તમે કોણ અમને નાખે નારા નક્કી કહો મેળો ખોલાય છે હમણાં બધું. તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને બીજું હું મેળો જ ખોળવા બેઠેલા છો. બગદાણા વિવાદમાં પહેલીવાર કોળી સમાજમાં ડખા. કોળી સમાજના 4 યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ. બગદાણામાં કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલાનો મામલો ગરમાયો છે. ત્યારે ગુરુવારે કેટલાક યુવાનો દ્વારા બગદાણામાં નવનીતભાઈને ન્યાય આપોના નારા સાથે જાતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો. જોકે આ પ્રયાસમાં સફળ થાય એ પહેલા જ પોલીસે તમામ યુવાનોની અટકાયત કરી. જોકે આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે સમગ્ર વિવાદમાં કોંગ્રેસ નેતાના નામનો ઉલ્લેખ કરાયો. આરોપ એવો લાગ્યો કે કોંગ્રેસ નેતા લડતને આડેપાટે ચડાવવા માંગતા હોય એવું લાગી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીએ આ મામલે જ્યારે રાજુલાના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ હીરા સોલંકી સાથે વાત કરી ત્યારે તેમણે મોટો ધડાકો કર્યો. જોકે બીજી તરફ કોંગ્રેસ નેતા બળદેવભાઈ સોલંકી સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે હીરાભાઈ અમારા આદરણીય નેતા છે અને તેમની કોઈ ગેરસમજ થઈ છે. બળદેવભાઈએ ત્યાં સુધી કહ્યું કે કોઈએ જાણી જોઈને મને ટાર્ગેટ કરવા માટે હીરાભાઈને ગેરમાર્ગે દોર્યા છે. જ્યારથી નવનીતભાઈ બાલધિયા પર હુમલો થયો છે ત્યારથી કોળી સમાજના આગેવાનો નેતાઓ એક સુરમાં વાતો કરી રહ્યા છે. જોકે પહેલીવાર એવું બની રહ્યું છે કે આરોપ લાગ્યા છે. એવામાં શું કોળી સમાજની આ લડતની દિશા હવે બદલાઈ રહી છે એવો સવાલ ઉઠી રહ્યો છે. હાલ તો બનાવને પગલે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો જ્યારે પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. ત્યારે અમારા પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં જ્યારે પોલીસ તંત્ર દ્વારા અમારા સમાજના આગેવાનોની ધરપકડ કરો છો તો કેમ શા માટે નવનીતભાઈના આરોપીને મુખ્ય આરોપીની ધરપકડ નથી કરતા? ભાવનગરના બગદાણા યુવક પર હુમલાના મામલે એસઆઈટીએ પાદરી ગામને એક યુવકની અટકાયત કરી. યુવકને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયો. અત્યાર સુધીમાં મારપીટ કેસમાં 9 આરોપી ઝડપાયા. સમગ્ર મામલે એસઆઈટીની ટીમ ચલાવી રહી છે તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા.